ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સવાલ નંબર 2 ચેપ્ટર નંબર 2ના 12ના દાખલા છે. ધ્યાનથી જોઈએ. જો આલ્ફા અને બીટા બહુપદી આપેલી છે એક્સનો વર્ગ માઇનસ 5ના શૂન્ય હોય તો ચલો નંબર 2 દાખલો નંબર પી ઓફ એક્સ બરાબર એક્સની 2 ઘાત -5. આ તમને શૂન્યો આપેલા હોય અને શૂન્યો કયા આપ્યા છે 1 પ્લસ આલ્ફા અને 1 પ્લસ બીટા હોય તો દ્વિઘાત બહુપદી મેળવવાનું છે. ચલો એક્સનો વર્ગ -5ના 2 શૂન્ય તમને આપ્યા છે 1 પ્લસ આલ્ફા 1 પ્લસ બીટા. એના ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. હવે તમે ધ્યાનથી જો કે એક્સનો વર્ગ -5 આપ્યો છે, રાઈટ. આમાં એક પદ ઘટે છે, પ્લસ 0x વાળું પદ ઘટે છે. તો હું લખી દઉં છું પાછું એકવાર. પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ વત્તા 0x -5. યાદ રાખજો આ વાળું પદ ઘટતું હતું તો એને આપણે એડ કરી નાખ્યું પ્લસ 0xના સ્વરૂપમાં. ચલો હવે આના ઉપરથી આપણે બધી વેલ્યુ લખી નાખીએ. એ બરાબર એટલે એક્સના વર્ગનો સહગુણક કહેવાય, એટલે કે આગળ કંઈ ના હોય તો 1. બી બરાબર +0 અને સી બરાબર -5. હવે આપણે શું કરીશું તો કે પહેલાં આપણે શૂન્યનો સરવાળો મેળવી લઈએ. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા. સૂત્ર તમારું આવે -b/a. ચલો માઇનસ કૌંસમાં બીની વેલ્યુ 0 છેદમાં એની વેલ્યુ 1 તો -0/1 એટલે જવાબ તો તમારો 0 જ આવવાનો. તો આવ્યો શૂન્યનો સરવાળો. હવે શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા બરાબર c/a. cની વેલ્યુ -5, એની વેલ્યુ 1, -5/1 એટલે -5 જ આવે. ચાલો હવે ધ્યાનથી સાંભળજો. શૂન્ય તમને 1/આલ્ફા અને 1/બીટા સ્વરૂપમાં લેવાનું છે. તો હવે શૂન્યનો સરવાળો યાદ રાખજો. શૂન્યનો સરવાળો કરવા જાઉં છું મેં. શૂન્યનો સરવાળો ફરી એકવાર શૂન્યનો સરવાળો કરવાનો, બરાબર, જ્યારે આવા દાખલા આવે ત્યારે. ચલો તમારા પાસે 2 નવા શૂન્યો કયા આપ્યા છે રકમમાં? તો એક તો 1/આલ્ફા વત્તા બીજો શૂન્ય આપ્યો છે 1 પ્લસ બીટા. યાદ રાખજો પહેલો શૂન્ય તમને આપ્યો છે 1 પ્લસ આલ્ફા અને બીજો આપ્યો છે 1 પ્લસ બીટા. ચલો બંનેનો સરવાળો કરવાનો. પહેલાં કાઉન્સ કાઢી નાખું છું. 1 પ્લસ આલ્ફા પ્લસ 1 પ્લસ બીટા. તો 1 વત્તા 1 2 પ્લસ આલ્ફા પ્લસ બીટા. ચલો 2 વત્તા બોલો આલ્ફા પ્લસ બીટાની કિંમત એટલે કે શૂન્યનો સરવાળો કહેવાય. જે તમને અગાઉ મળી ગયો છે 0 એને મૂકી દેવાનું. બોલો 2 વત્તા 0 2. હવે એવી રીતના જ શૂન્યનો ગુણાકાર પણ મેળવવાનું તમારે. શૂન્યનો ગુણાકાર જે 2 શૂન્ય છે બંનેનો ગુણાકાર કરીશું. તો 1 પ્લસ આલ્ફા કૌંસમાં 1 પ્લસ બીટા. યાદ રાખજો બંનેનો ગુણાકાર કરું છું તો
એકનો ગુણાકાર એક સાથે કરું તો 1 વત્તા એકનો ગુણાકાર બીટા સાથે કરું તો પ્લસ બીટા. ચલો પ્લસ આલ્ફાનો ગુણાકાર એક સાથે કરું તો પ્લસ આલ્ફા. પ્લસ આલ્ફાનો ગુણાકાર પ્લસ બીટા સાથે કરું તો પ્લસ આલ્ફા બીટા. ચાલો 1 વત્તા બોલો બીટા વત્તા આલ્ફા એટલે આલ્ફા પ્લસ બીટા કહેવાય. એની વેલ્યુ 0 આપી દીધેલી છે જે આપણે શોધી છે. પ્લસ આલ્ફા બીટા એટલે ગુણાકાર કહે છે, ગુણાકાર આપ્યો છે -5. ચલો સાદુરૂપ આપી દઈએ. 1 પ્લસ 0 પ્લસ -5. ચલો 1 -5 તો 1માંથી 5 જાય તો -4. યાદ રાખજો તો શૂન્યનો ગુણાકાર આવી જાય -4. હવે દ્વિઘાત બહુપદી મેળવવા માટે કીધી છે તો દ્વિઘાત બહુપદી તમારું સૂત્ર x² માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા બીટા. હવે યાદ રાખજો તમારા જે નવો શૂન્યનો સરવાળો આવ્યો એ તમને પાસે શું છે 2 છે તો x² માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટાનો જે નવો શૂન્યનો સરવાળો આવે ને એ તમારે મૂકવાનો. તો એ આપણે મૂકી દઈએ છીએ શૂન્યનો સરવાળો 2 ઇન્ટુ એક્સ વત્તા જે નવો શૂન્યનો ગુણાકાર આવ્યો એ આવ્યો છે -4 એને મૂકી દો. ચલો સાદુરૂપ આપી દઈએ. x² માઇનસ 2 ગુણ્યા x 2x પ્લસ -4. તો આ આવ્યો તમારો માંગેલ દ્વિઘાત બહુપદી x² -2x -4. યાદ રાખજો આ શૂન્યનો સરવાળો જે આવ્યો નવો એટલે આલ્ફા પ્લસ બીટા અને શૂન્યનો ગુણાકાર જે નવો આવ્યો એ તમારો આલ્ફા બીટા. તો માત્ર એની કિંમત જ તમારે મૂકવાની. જે નવો શૂન્યનો સરવાળો નવો શૂન્યનો ગુણાકાર આવે ને એ તમારે દ્વિઘાત બહુપદીના સૂત્રમાં મૂકવાનું. તો આ રીતના બીજો દાખલો તમે કરી શકો છો.